જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં હાલ કેસર કેરીની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે। દૈનિક હજારો બોક્સની આવક વચ્ચે ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા હતા, પણ એક્સપોર્ટ બંધ થવાને કારણે ખેડૂતોને પૂરતા ભાવ નથી મળી રહ્યા। ખાસ કરીને એક જ દિવસમાં બોક્સ દીઠ 100 થી 150 સુધીનો ઘટાડો થતાં ખેડૂતો અને વેપારીઓ ચિંતિત છે। એક ખેડૂત પોતાની સાથે અંદાજે 800 થી 900 બોક્સ કેરી યાર્ડમાં લાવી રહ્યા છે। ખેડૂતો મુજબ હાલમાં તેમને 1050 થી 1100 સુધીના ભાવ મળી રહ્યા છે, જેથી આંશિક રાહત છે। તો વેપારીઓનું કહેવું છે કે જો એક્સપોર્ટ ચાલુ હોત તો ખેડૂતોને વધુ સારા ભાવ મળી શકત। અમારી પાસે 3000 ઝાડવા છે ને 70 વીઘામાં બગીચો છે। સૌની ગામથી તાલાળા ગીરમાં આવ્યું છે, ત્યાંથી જુનાગઢ વેચવા માટે આવ્યા છીએ। અત્યારે અમારે ભાવતાલમાં બહુ સારું છે, 1000 થી લઈને 1500 1700 સુધી આવે છે ને સારી કેરી જેવી કેરી એવા પૈસા થાય છે જુનાગઢમાં। આજે જુનાગઢની આ માર્કેટિંગ યાર્ડની અંદર 10 થી 12000 બોક કેસર કેરીની આવક છે અને 700 રૂપિયાથી લગાવીને 1100 રૂપિયા સુધી બોક વેચાઈ છે। આવતા દિવસોની અંદર કેરીની આવક વધશે અને બજાર પણ થોડીક ડાઉન થશે। આજે બજારની અંદર 100-150 રૂપિયાની માર છે એક સાથે। આવતા દિવસોની અંદર બજાર પડશે એવું લાગે છે, કારણ કે એક્સપોર્ટ બંધ છે। છેલ્લા 25 દિવસથી આ કેરીની આવક થઈ રહી છે। આવક અત્યારે કેરીની ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે। સ્ટાર્ટિંગમાં 100-200 બોક્સ આવતા, અત્યારે વધીને 5000 થી 7000 બોક્સની આવક છે। જનરલ સરેરાશ ભાવ જોઈએ તો આજની તારીખે 500 થી માંડીને 1000 રૂપિયામાં જનરલ કેરી જાય છે।